નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરોપરા। આજે વાત કરવાની છે કે પાકને જરૂરી પોષક તત્વો કેટલા। તો આમ તો 16 થી 17 જે તત્વ છે એ પાકને એના લાઈફ સાયકલ દરમિયાન એટલે કે જીવનકાળ દરમિયાન એને જરૂરિયાત રહેતી હોય છે। હવે એમાં વાત કરીએ તો કે જમીનના બંધારણીય તત્વ જે છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણ તત્વ છે એ હવા, પાણી અને જમીનમાંથી મળે છે। ત્યાર પછીના મુખ્ય તત્વ જે કહીએ કે જે વધારે પડતી માત્રામાં જરૂરિયાત પડતી હોય તેવું નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, એ ત્રણ તત્વ છે એ પુષ્કળ માત્રામાં જરૂર પડે છે। ત્યાર પછીની વાત કરીએ સેકન્ડરી ન્યુટ્રિયન્ટ એટલે કે ગૌણ તત્વ, કે જે મુખ્ય કરતાં ઓછા અને માઇક્રો કરતાં વધુ જરૂરિયાત પડતી એવા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, કે જે એની મધ્યમ જરૂરિયાત હોય છે, એમાં સલ્ફર આપણે ઘણું બધું આપીએ છીએ। ત્યાર પછી સૂક્ષ્મ તત્વોમાં ઝીંક છે, ફેરસ છે, કોપર છે, બોરોન છે, મેંગેનીઝ છે, મોલિબ્ડેનમ છે, આ બધા જે તત્વ છે એ સૂક્ષ્મ માત્રામાં એટલે કે ઓછી માત્રામાં જરૂરિયાત હોય છે। નમસ્કાર।